ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આ લોકોની ઓછા ભાવે રાશન અને મફત રાશનની સુવિધા પૂરી પાડે છે. રેશન કાર્ડ બતાવીને આ લોકો સરકારની આ યોજનાનો લાભ મેળવી શકે છે. ભારતમાં હાજર તમામ રેશન કાર્ડ ધારકો ખાદ્ય વિભાગ દ્વારા તે બધાને સૂચના જારી કરે છે કે તેઓએ તેમના રેશન કાર્ડનું ઈ-કેવાયસી ફરીથી કરાવવું પડશે. પરંતુ આ હોવા છતાં ઘણા રેશન કાર્ડ ધારકોએ હજુ પણ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી. એટલું જ નહીં, વારંવાર સમય મર્યાદા લંબાવવા છતાં પણ લાખો રેશન કાર્ડ ધારકોના ઈ-કેવાયસી બાકી છે. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે તમામ રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવા માટે 31 ડિસેમ્બરની સમય મર્યાદા આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં ઘણા લોકોએ ઈ-કેવાયસી કરાવ્યું નહોતું. આવી સ્થિતિમાં આ સમય મર્યાદા ફરીથી 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. એટલે કે જે લોકો 31મી માર્ચ સુધી રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવ્યું નથી, આ પછી તેમને તેમના રેશન કાર્ડ પર મળતું રાશન બંધ થઈ જશે. આ સુવિધા ફરીથી શરૂ કરવા માટે આ લોકોએ ફરીથી નજીકના ખાદ્ય પુરવઠા વિભાગમાં જવું પડશે, કાગળની કાર્યવાહી પૂર્ણ કરવી પડશે અને ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.